હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? આજે આપણે ચેપ્ટર 7 પી વિભાગના તત્વો છે એનું રિવિઝન કરવાનું છે. આની અંદર આપણે 15થી 18 સમૂહનો છે અભ્યાસ કરવાનો છે. તો પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ સમૂહ 15. સમૂહ 15ના જે તત્વો છે નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સહભિખારી અને એક નવો શોધાણો છે કયું થશે? મોસ્કોમિયમ એટલે MC. આ જે બધા છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3. બાહ્ય કક્ષા કઈ આવશે? પી કક્ષા. અને પી કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 3. તેથી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NH2 NP3. આ જે છે મોસ્કોનિયમ આપણે જે કીધું એ કેવું થશે? રેડિયો સક્રિય તત્વ છે. આની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એ કેવા આવશે? અધાતુ. નાઇટ્રોજન તો વાયુ સ્વરૂપે હોય છે, તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એ કેવા થશે? અધાતુ. પછી આર્સેનિક અને એન્ટીમની એ જે છે બંને કેવા થશે? અર્ધધાતુ. અને બિસ્મથ અને મોસ્કોનિયમ છે એ કેવું થશે? વિશિષ્ટ ધાતુ. અહીંયા આપણે જે છે એના પ્રાપ્તિ સ્થાન જોઈએ તો નાઇટ્રોજન છે એ 78% છે આણ્વીય સ્વરૂપે મળે છે. કેટલું હશે? 78%. પૃથ્વીના પોપડામાં કઈ રીતે મળે છે? ચીલી સોલ્ટ પીટર અને કયું આવશે? ઇન્ડિયન સોલ્ટ પીટર. ચીલી સોલ્ટ પીટર એટલે શું થશે? સોડિયમ નાઇટ્રેટ NaNO3. અને ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3 છે થશે. બીજું વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર કયા સ્વરૂપે મળે છે? પ્રોટીન. પ્રોટીન કોના બનેલા હોય? એમિનો એસિડ. આપણે આવી ગયું છે. પછી છે ફોસ્ફરસના જે છે પ્રાપ્તિ સ્થાન, તો એની અંદર છે એપેટાઇટ વર્ગની ખનિજ છે એની અંદરથી મળે આવે છે. અને ફોસ્ફરસ જે છે એના ખડકોમાંથી મળે છે. Ca9PO4 6. Ca9PO4 6. Ca9PO4 6 અને કયું આવશે? CaX2. અહીંયા જે છે X બરાબર ફ્લોરિન ક્લોરિન અથવા કયો સમૂહ હશે? OH. તે હાડકાં અને જીવંત કોષોમાંથી મળી આવે છે. ફોસ્ફોપ્રોટીન છે દૂધ અને ઈંડામાં હાજર હોય છે. ઓકે. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ સલ્ફાઇડ યુક્ત ખનિજમાંથી મળી આવે છે. આ જે 3 છે શેમાંથી મળશે? સલ્ફાઇડ યુક્ત ખનિજ. ખનિજમાંથી મળી આવે છે. ક્લિયર? મોસ્કોનિયમ જે છે તો આપણે કીધું કે કેવું છે? રેડિયો એક્ટિવ છે અને કેવું થશે? ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે છે, કારણ કે એનો અર્ધાયુષ્ય સમય છે કેવો છે? ઓછો થશે. હવે સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ પરમાણુ ત્રિજ્યા છે એની અંદર છે શું થશે? વધારો થશે. તો ઉપરથી નીચે આવતા પરમાણ્વીય ત્રિજ્યા શું થશે? વધશે. પરંતુ આની અંદર જે છે આર્સેનિકથી બિસ્મથ, આર્સેનિકથી કયું આવશે? બિસ્મથ. તો અહીંયા આર્સેનિકથી બિસ્મથ એટલે આ છેલ્લા 3 જે છે એની અંદર છે બહુ ઓછો વધારો જોવા મળે છે. પરમાણુ ત્રિજ્યા તો વધશે જ, પરંતુ વધારો કેવો જોવા મળે છે? ઓછો. કારણ કે એની અંદર કયા કક્ષકો આવેલી છે? ડી અને એફ. અને એની શું થશે? શિલ્ડિંગ અસર થશે. તો અહીંયા આર્સેનિકથી બિસ્મથ વધારો કેવો જોવા મળશે? ઓછો. તો ઉપરથી નીચે આવતા પરમાણુ ત્રિજ્યા છે એની અંદર છે એ શું થાય છે? વધારો થાય છે. આયનીકરણ એન્થેલ્પી. તો આયનીકરણ એન્થેલ્પી ઉપરથી નીચે આવી એમ પરમાણુ ત્રિજ્યા વધે એમ આયનીકરણ એન્થેલ્પી છે એ શું થશે? ઘટશે. તો અહીંયા ઉપરથી નીચે આવતા આયનીકરણ એન્થેલ્પી શું થશે? ઘટશે. ત્રિજ્યા વધે
એમ કેન્દ્રનું બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ છે એ શું થશે? ઘટશે. એટલે આયનીકરણ એન્થેલ્પી ઘટશે. પરંતુ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થેલ્પીના મૂલ્યો છે એ શું થશે? વધશે. તો પ્રથમ આયનીકરણ એન્થેલ્પી ΔIH1, દ્વિતીય ΔIH2, આયનીકરણ એન્થેલ્પીના મૂલ્ય છે એ શું થશે? વધશે. બીજી અને ત્રીજી આયનીકરણ એન્થેલ્પી છે એની અંદર એન્ટીમની અને બિસ્મથ જે છે એની અંદર કેવા છે? ઓછા ફેરફાર છે. અમુક ફેરફાર છે જોવા મળે છે. તો કારણ કે એની અંદર કઈ કક્ષકો આવેલી હશે? ડી અને એફ. આની જેમ જ કારણ આવશે. એમાં કઈ કક્ષકો આવેલી છે? ડી અને એફ કક્ષકો. વિદ્યુત ઋણતા તો ઉપરથી નીચે આવે એમ પરમાણુ ત્રિજ્યા વધે એટલે એની અંદર વિદ્યુત ઋણતા છે એ શું થશે? ઘટશે. અહીંયા જે છે ઉપરથી નીચે આવતા વિદ્યુત ઋણતાની અંદર છે એ શું થશે? ઘટાડો થશે. કારણ કે ઉપરથી નીચે આવી એમ ધાતુ ગુણધર્મ છે એ શું થાય છે? વધે છે. ધાતુ ગુણધર્મ વધે તો એની વૃત્તિ જે છે એ કેવી થશે? ઇલેક્ટ્રોન આપવાની. તેથી ઉપરથી નીચે આવતા વિદ્યુત ઋણતા છે એની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. ક્લિયર? તો આટલું છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. આની અંદર પરમાણુ ત્રિજ્યા ઉપરથી નીચે આવી એમ શું થશે? વધશે. આયનીકરણ એન્થેલ્પી ઘટશે અને એની વિદ્યુત ઋણતા છે એ શું થશે? ઘટશે. રાસાયણિક ગુણધર્મ તો સામાન્ય ઓક્સિડેશનાંક કેટલું આવશે? -3, +3 અને કયું આવશે? +5. ઇલેક્ટ્રોન રચના જે છે એ કયું છે? NH2NP3. તો 3 ઇલેક્ટ્રોન આપે તો શું થશે? +3. 5 આપે તો કેવું થશે? +5. અને 3 મેળવે તો કેવું થશે? -3. પરંતુ ઉપરથી નીચે આવીએ એમ એનું -3 ઓક્સિડેશન છે, ઓક્સિડેશન આંક થવાની વૃત્તિ છે એ શું થશે? ઘટશે. બિસ્મથ છે એ ભાગ્યે જ -3 ઓક્સિડેશન આંક દર્શાવે છે. ઉપરથી નીચે જઈએ તો સામાન્ય રીતે કયો સ્થાયી ઓક્સિડેશન આંક મળે છે? +5 મળે છે. શરૂઆતમાં નથી મળતું કારણ કે નાઇટ્રોજન છે એની અંદર ડી કક્ષક છે આવેલી હોતી નથી. પછીના તત્વોની અંદર ડી કક્ષક આવેલી હોય છે તો તેની સંયોજકતા છે એ શું થઈ જશે? વધી જાય છે. નાઇટ્રોજન છે એ વધારે 4 છે એ બંધ બનાવી શકે. સંયોજકતા અથવા તો સહસંયોજક બંધ કેટલા બનાવશે? 4. બાકીના બધા છે એ 5 છે એ બનાવી શકે. કારણ કે બધાની અંદર કઈ કક્ષક આવેલી છે? ડી કક્ષક આવેલી છે. બીજું નાઇટ્રોજન અને ફોસ્ફરસ. નાઇટ્રોજનના કિસ્સામાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક છે એ આપણને કેટલો મળશે? +1 થી +4 સુધીનો ઓક્સિડેશન આંક છે એ જોવા મળે છે. એ વિષમીકરણ પ્રક્રિયા આપે છે. ઉદાહરણ જોઈએ તો 3 મોલ્સ ઓફ HNO2 નું રૂપાંતર થશે HNO3. નાઇટ્રસ એસિડ છે એનું શેમાં રૂપાંતર થશે? નાઇટ્રિક એસિડ. +H2O +2NO. અહીંયાનો ઓક્સિડેશન આંક જે છે એ કેટલો થશે? +3. એમાંથી અહીંયા કેટલો થશે? +5 નાઇટ્રોજન અને અહીંયા +2. અહીંયા ઓક્સિડેશન આંક છે એ શું થાય છે? વધે છે એટલે ઓક્સિડેશન. અને અહીંયા નાઇટ્રોજન છે એનું શું થશે? રિડક્શન. તો વિષમીકરણ પ્રક્રિયા છે એ દર્શાવે છે. એવી રીતે ફોસ્ફરસ છે એનો ઓક્સિડેશન આંક જે છે એ કેટલો આવશે? +3 થી શું આવશે? -3. પછી જે છે એની અંદર ડી કક્ષક છે એ ઉપયોગમાં આવે. ક્લિયર? નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો તો નાઇટ્રોજન છે એનું કદ છે પરમાણુમાં સમૂહમાં સૌથી ઉપરનો તત્વ છે એટલે કદ કેવું થશે? નાનું. આયનીકરણ એન્થેલ્પી છે કેવી થશે? વધારે થશે. વિદ્યુત ઋણતા એની કેવી હશે? વધારે હશે. અને ડી કક્ષક એની અંદર આવેલી નથી કારણ કે નાઇટ્રોજન છે પરમાણુ ક્રમાંક 7 તો 1H2 2H2 2p3. અહીંયા 1H 2H 2p પછી કઈ આવે? 3s કક્ષક ખાલી આવે. બાકીના બધાની અંદર કઈ કક્ષક આવશે? ડી કક્ષક આવશે. તો આના લીધે જે નાઇટ્રોજન છે એ p બંધ છે એ બનાવે છે. p d બંધ બનાવી શકતો નથી. બીજું આની અંદર જે કદ નાનું હોવાથી આરામથી સહેલાઈથી p બંધ બનાવી શકે છે. પછી ફોસ્ફરસ અને એના પછીના તત્વોનું કદ વધી જાય એટલે p બંધ છે બનાવી શકતો નથી. બીજું આની અંદર જે છે 2 નાઇટ્રોજન જોડાઈને N2 વાયુરૂપ અવસ્થામાં આપણને મળે છે. એનું કેટિનેશન ગુણધર્મ છે એ કેવો છે? ઓછો છે. કેટિનેશન એટલે પોતે ને પોતે જોડાઈને પોલિમર જેવી લાંબી રચના બનાવે ને શું કહીએ છીએ? કેટિનેશન.
ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસની એવી શૃંખલા બને. અહીંયા એવો કેટિનેશન ગુણધર્મ છે એ જોવા મળતો નથી. એટલા માટે આપણને N2 સ્વરૂપે વાયુ સ્વરૂપે છે એ જોવા મળે છે. બીજું એની સંયોજકતા છે 4 સુધી જ મર્યાદિત રહે છે. નાઇટ્રોજન કીધું એની અંદર ડી કક્ષક નથી એટલે ડી પાઈ પી પાઈ બંધ છે બનાવશે નહીં. બીજું ફોસ્ફરસ જે છે એ બીજા તત્વો સાથે જોડાઈને આ રીતે ઓક્સાઇડ છે એ બનાવે છે R3 P ડબલ બોન્ડ O. R એટલે કયો સમૂહ થશે? આલ્કાઇલ સમૂહ છે એ થશે. અથવા દ્વિબંધથી પણ જોડાઈ શકે R3 P ડબલ બોન્ડ CH2. એવી રીતે આર્સેનિક જે છે તો એની અંદર છે એ લિગેન્ડ છે એ બનાવે છે. તો ફોસ્ફરસ અને આર્સેનિક છે લિગેન્ડ પણ બનાવી શકે છે C2H5 થ્રાઇસ. અને આર્સેનિક લઈએ તો આર્સેનિક C6 ટ્રાઇફિનાઇલ H5 થ્રાઇસ. તો એ જે છે એ શું થાય છે? સંક્રાંતિ તત્વો સાથે ડી પાઈ બંધ બનાવીને લિગેન્ડની જેમ વર્તે છે. આ બે કઈ રીતે વર્તે છે? લિગેન્ડ તરીકે. આ લિગેન્ડ તરીકે વર્તી શકતું નથી. ક્લિયર? તો ખાસ 2-3 મુદ્દામાં અગત્યના છે એ તમારે MCQ માટે યાદ રાખવાના છે. હવે સમૂહ 15 છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા. N2 plus 3H2 gives 2 moles of NH3. હાલી કે રીતે લખાય N2 plus 3H2 gives 2 NH3. આપણે સામાન્ય સૂત્ર શું લખીએ છીએ? EH3. ઈ બરાબર શું આવશે? નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. અહીંયા ઉપરથી નીચે આવીએ તો એની અંદર રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. ઉપરથી નીચે આવીએ અહીંયા તમે છે NH3. આ રીતે તમે છે બધા સમૂહ લ્યો તો લાસ્ટમાં કયું આવશે? બિસ્મથ BiH3. ઉપરથી નીચે તરફ જતા બેઝિકતાનો ગુણધર્મ જે છે એ છે શું થાય છે? ઘટે છે. રિડક્શન કરતા ગુણધર્મ વધશે. બેઝિકતા છે એ શું થશે? ઘટશે. અને સ્થિરતા પણ ઘટશે. તો અહીંયા 15મા સમૂહના હાઇડ્રાઇડમાં ઉપરથી નીચે આવીએ એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. બેઝિકતા છે એ શું થશે? ઘટશે. અને સ્થિરતા છે એ શું થશે? ઘટશે. ત્રીજું અમોનિયા જે છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાય એટલે અમોનિયા. તો આ અમોનિયા છે ઘન અને પ્રવાહી અવસ્થામાં આંતર આણ્વીય H બંધ છે એ બનાવે છે. શું બનાવશે? આંતર આણ્વીય H બંધ. તો એ આંતર આણ્વીય H બંધ છે એ બનાવે એટલા માટે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે બાકીના બધા કરતા કેવા થશે? વધારે થશે. ઓકે. સમૂહ 15 જે છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો 2 પ્રકારના ઓક્સાઇડ છે બનાવશે. એક જે છે E2O3. તો એની અંદર એનો ઓક્સિડેશન આંક છે એ કેટલો આવશે? +3. અને બીજો આવશે E2O5. એની અંદર એનો ઓક્સિડેશન આંક છે એ કેટલો આવશે? +5 છે જોવા મળે છે. ઉપરથી નીચે જઈએ એમ એસિડિક ગુણધર્મ ઘટશે અને ધાતુ ગુણધર્મ વધશે. તો પહેલા બેના ઓક્સાઇડ લઈએ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે ઓક્સાઇડ છે એ જે છે એ કેવા આવશે? એસિડિક હોય છે. સ્વભાવે કેવા હશે? એસિડિક હોય છે. આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ જે છે કેવા થશે? ઉભય ગુણધર્મી થશે. તો આર્સેનિક અને એન્ટીમની ના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી. અને બિસ્મથ છે એનો ઓક્સાઇડ કેવો થશે? બેઝિક હોય છે. સ્વભાવે કેવું હશે? બેઝિક. તો આ બેના ઓક્સાઇડ છે કેવા થશે? એસિડિક. આ બેના ઓક્સાઇડ છે ઉભય ગુણધર્મી.
અને બિસ્મથ છે એનો ઓક્સાઇડ છે કેવો હોય છે? બેઝિક હોય છે. અત્યારે જે ડિસ્કશન આપણે કર્યું છે એ કયા ઓક્સાઇડ લીધા છે? એના E2O3 ટ્રાયોક્સાઇડ વાળાનું ડિસ્કશન કર્યું છે. ઓકે. હવે હેલોજન સાથેની પ્રક્રિયા. તો હેલોજન બે પ્રકારના હેલાઇડ બનાવશે, એક EX3 અને બીજું કયું આવશે? EX5 ટ્રાયહેલાઇડ, અને આ કયું થશે? પેન્ટાહેલાઇડ. અહીંયા ઓક્સિડેશન આંક +3, અહીંયા કયું આવશે? +5. અહીંયા નાઇટ્રોજન તત્વમાં ડી જે છે કક્ષક આવેલી હોતી નથી, તેથી EX5 પ્રકારનો હેલાઇડ છે બનાવતો નથી. નાઇટ્રોજન છે શું થશે? EX5 પ્રકારનો હેલાઇડ છે બનાવતું નથી. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જઈ અને પછી સંકરણ થાય, પણ અહીંયા ડી કક્ષક છે જ નહીં એટલા માટે બનશે નહીં. EX3 કરતા EX5 વધારે સહસંયોજક હોય છે, કારણ કે અહીંયા ઓક્સિડેશન આંક છે કેટલો હોય? +3. અહીંયા કેટલો આવશે? +5. તો આ +5 છે હોવાથી આની ધ્રુવીકરણ ક્ષમતા કેવી હશે? વધારે. તો એ વધારે સહસંયોજક બનશે, લાક્ષણિકતા વધશે ફજાનના નિયમ પ્રમાણે. BF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો સહસંયોજક છે, જ્યારે BF3 છે કેવું થશે? આયોનિક છે થશે. બરાબર? તો આટલું છે ખાસ આમાં યાદ રાખવાનું છે. હવે આપણે આ સમૂહના તત્વોની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ધાતુ સાથે. દ્વિઅંગી સંયોજન બનાવે અને એની અંદર ઓક્સિડેશન આંક છે કેટલો આવશે? -3. ઉદાહરણ આપ્યું છે કેલ્શિયમ નાઇટ્રાઇટ, એટલે શું થશે? Ca3N2. કેલ્શિયમ ફોસ્ફાઇડ એટલે શું થશે? Ca3P2. સોડિયમ આર્સેનાઇડ એટલે Na3As, અને મેગ્નેશિયમ બિસ્મ્યુથાઇડ એટલે કયું થશે? Mg3Bi2. તો આ જે છે એ બધી ધાતુ સાથેની પ્રક્રિયા છે. હાઇડ્રેટ્સ છે આપણે જોયું, એની કેટલીક સામાન્ય માહિતી મેં લીધી છે, કારણ કે એમાંથી MCQ વધારે પૂછાય છે. ઇંગ્લિશમાં છે, ગુજરાતી બોલતો જાઉં છું. બોન્ડ એંગલ, થર્મલ સ્ટેબિલિટી અને બેઝિક સ્ટ્રેન્થ. તો એની અંદર NH3, PH3, આર્સેનિક, SbH3 અને કયું આવશે? બિસ્મથ હાઇડ્રાઇડ્સ. તો એ જે છે એની અંદર નાઇટ્રોજન હાઇડ્રાઇડની સૌથી વધારે, બિસ્મથ હાઇડ્રાઇડની કેવી થશે? સૌથી ઓછી. બોઇલિંગ પોઈન્ટ છે એ શું થશે? વધતું જશે. ફોસ્ફરસ, આર્સેનિક, નાઇટ્રોજન, એન્ટીમની અને બિસ્મથ. મેલ્ટિંગ પોઈન્ટ માટે PH3, AsH3, SbH3 અને NH3. રિડ્યુસિંગ નેચર છે એ શું થશે? વધતો જશે. હેલાઇટ્સ માટે બોન્ડ એંગલ સૌથી વધારે કોનું હશે? Pi3, પછી PbR3, PCl3 અને PF3. લુઈસ એસિડ સ્ટ્રેન્થ એ પણ પૂછાય છે. તો PCl3, આર્સેનિક ક્લોરાઇડ, એન્ટીમની ક્લોરાઇડ, ફોસ્ફરસ ટ્રાયફ્લોરાઇડ, PCl3, PbR3 અને Pi3. તો આ ક્રમ છે ખાસ યાદ રાખજો, MCQમાં ડાયરેક્ટ પૂછાય છે. ઓકે. હવે નાઇટ્રોજન N2 વાયુ છે એની બનાવટ. જુદી જુદી બનાવટ આપી છે, આપણે શોર્ટમાં જોશું. પહેલાં નાઇટ્રોજન વાયુની બનાવટ. તો હવાનું પ્રવાહીકરણ કરીને તેને વિભાગીય નિસ્યંદનથી જુદા પાડવામાં આવે છે. ઓછા ઉત્કલન બિંદુ ધરાવતો નાઇટ્રોજન વાયુ પ્રથમ છૂટો પડે છે, અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતો ઓક્સિજન વાયુ છે પાત્રમાં પડ્યો રહે છે. પછી આપી છે પ્રયોગશાળાની અંદર એની બનાવટ. તો એની અંદર આપણે NH4Cl અને કયું લઈએ છીએ? સોડિયમ નાઇટ્રાઇટ. તો NH4Cl પ્લસ NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ. બે વચ્ચે રિએક્શન થશે એટલે શું બનશે? N2 પ્લસ 2H2O પ્લસ NaCl સોડિયમ ક્લોરાઇડ. તો અને આ પ્રક્રિયા દરમિયાન થોડો NO અને HNO3 જે છે પણ બને છે, તેને દૂર કરવા માટે પોટેશિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના મિશ્રણમાંથી પસાર કરવામાં આવે છે. બીજી બનાવટ આપી છે અમોનિયમ ડાઇક્રોમેટ. અમોનિયમ ડાઇક્રોમેટ એટલે શું થશે? NH4 ટ્વાઇસ Cr2O7. એનું આપણે વિઘટન કરીએ એટલે N2 પ્લસ NH4 આપણે શું લીધું છે? ટ્વાઇસ. તેમાંથી નાઇટ્રોજન દૂર થઈ ગયું એટલે N2 બની ગયું, અને
8 હાઇડ્રોજન છે એટલે શું બનશે 4H2O પ્લસ Cr2O3. તો આ રીતે અહીંયા અમોનિયા વાયુ છે બનશે. બીજું જે છે આપણે બેરિયમ એઝાઇડ. એઝાઇડ છે આપણે કોને કહીએ છીએ N3 અને શું કહેવાશે એઝાઇડ. તો બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડ છે એના ઉષ્મીય વિઘટન દ્વારા પણ બનાવી શકાય છે. બેરિયમ એઝાઇડ એટલે BaN3 ટ્વાઇસ. તો અહીંયા જે છે પ્રક્રિયા થાય 3N2 પ્લસ બેરિયમ. બીજું લઈએ સોડિયમ એઝાઇડ 2 moles of NaN3. તો સેમ શું મળશે 3 moles of N2 પ્લસ 2Na. તો આ રીતે બનાવવામાં આવે છે. ભૌતિક ગુણધર્મ છે એની અંદર સામાન્ય રીતે નાઇટ્રોજનના સમસ્થાનિકો છે કેટલા છે 2. નાઇટ્રોજન છે 7-14, નાઇટ્રોજન 7-15. પાણીમાં કેવું થશે અલ્પદ્રાવ્ય છે અને ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા આવશે નીચે આવે છે. રાસાયણિક ગુણધર્મો તો બંધન એન્થલ્પી N2 જે બને એમાં નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હોય એટલે એની બંધન એન્થલ્પી છે કેવી થશે સૌથી વધારે થશે. ઓકે. ડાયનાઇટ્રોજન છે એના રાસાયણિક ગુણધર્મો છે એની અંદર 6Li plus N2 gives 2Li3N અને 3Mg plus N2 gives Mg3N2. હેબર પ્રવિધિ આપણે હમણાં આગળ આવશે. પછી ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા તો N2 પ્લસ O2 2000 કેલ્વિન તાપમાન gives 2 moles of NO છે એ બને છે. ઉપયોગો ખાસ એનો ઉપયોગ છે જૈવિક પદાર્થો તથા ખાદ્ય પદાર્થોની જાળવણીમાં પ્રવાહી ડાયનાઇટ્રોજન શીતક તરીકે વપરાય છે. અમોનિયાની બનાવટ તો યુરિયા એટલે શું થશે NH2CO NH2. યુરિયાની H2O સાથે પ્રક્રિયા કરીએ તો CO અને ઓક્સિજન એટલે શું થઈ જશે CO2 પ્લસ 2 moles of NH3 અમોનિયા ઉત્પન્ન થશે. બીજું આપણે અમોનિયમ ક્ષારની છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીએ તો અમોનિયમ ક્ષાર છે એની અંદર અમોનિયમ સલ્ફેટ લઈએ NH4 ટ્વાઇસ SO4 પ્લસ 2 moles of NaOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ 2 moles of NH3 પ્લસ 2 moles of H2O પ્લસ 2 મોલ સોડિયમ અને SO4 Na2SO4 છે દૂર થશે. અમોનિયમ ક્લોરાઇડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા 2 moles of NH4Cl પ્લસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ gives 2 moles of NH3 plus CaCl2 plus 2H2O. અહીંયા જે છે 2OH નેગેટિવ ને અહીંયાથી 2H પોઝિટિવ શું બનશે 2H2O. પછી આપી છે ખાસ ફેમસ છે આપણે અમોનિયા બનાવવા માટેની પદ્ધતિ કઈ કહીએ છીએ હેબર પ્રવિધિ અથવા હેબર વિધિ. તો હેબર વિધિ છે એની અંદર આપણે શું લઈએ છીએ N2 પ્લસ 3H2 gives 2 moles of NH3. ખાસ યાદ રાખજો હેબર પ્રવિધિ 212 દબાણ અને 773 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરીએ છીએ. અહીંયા ઉદ્દીપક તરીકે શું વાપરીએ છીએ FeO અને એની અંદર રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે વધારે એને આપણે શું કહીએ છીએ પ્રવર્ધકો. તો પ્રવર્ધક તરીકે K2O અથવા તો Al2O3 ઉમેરવામાં આવે છે. તો આ રિએક્શન ખાસ યાદ રાખજો હેબર પ્રવિધિ કહેવામાં આવે છે. આખું પણ 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે બોર્ડમાં તો આપણને આવડવું જોઈએ. તો એની અંદર ડાયાગ્રામ ડ્રો નથી કરવાનો પણ 2-3 સ્ટેપ અને એના ઉપયોગો છે એ લખવાના. અમોનિયાના રાસાયણિક ગુણધર્મમાં ખાસ યાદ રાખજો અમોનિયા છે એ કોપર સાથે પ્રક્રિયા કરે Cu+2 અને એની સાથે જે છે એ સંકીર્ણ સંયોજન બનાવે છે. એટલે કે કઈ રીતે કાર્ય કરશે લિગેન્ડ તરીકે જોડાશે. તો Cu+2 કયો રંગ હોય છે વાદળી રંગ પ્લસ એની સાથે અમોનિયા છે આપણે જોઈન્ટ કરીએ 4 moles of NH3. તો શું બનશે CO NH3 કેટલા મોલ આવશે 4 મોલ અને 2 પોઝિટિવ. ઘેરો વાદળી રંગ આ વાદળીમાંથી આ કેવું બની જશે ઘેરો વાદળી રંગ.
બીજું Ag પ્લસ પ્લસ Cl નેગેટિવ. Ag પ્લસ છે એ કેવું થશે? રંગવિહીન. અને Cl નેગેટિવ સાથે જોડાય એટલે AgCl ના સફેદ અવક્ષેપ બનશે. આ જે સફેદ અવક્ષેપ ઉત્પન્ન થયા AgCl, એની અંદર આપણે અમોનિયા ઉમેરીએ તો આની અંદર આપણે શું ઉમેરી દઈએ છીએ? અમોનિયા. તો અમોનિયાની સાથે જોડાઈને સંકીર્ણ સંયોજન બનાવશે 2 moles of NH3 gives Ag NH3 twice positive અને Cl નેગેટિવ. તો આ સફેદ અવક્ષેપ છે ને આ કેવું થઈ જશે? રંગવિહીન સંકીર્ણ બનાવે છે. તો નિર્ણાયક કસોટીમાં પણ વપરાય. તો ખાસ યાદ રાખજો, CO+2 વાદળી રંગ પ્લસ 4 moles of NH3 સંકીર્ણ બનશે. એનો રંગ કેવો આવશે? ઘેરો વાદળી રંગ. AgCl ના અવક્ષેપ છે એ કેવા છે? સફેદ. એની અંદર અમોનિયાનું દ્રાવણ ઉમેરી એટલે શું બનશે? AgNH3 twice Cl. રંગવિહીન છે એ થઈ જશે. આ સફેદમાંથી કેવું થશે? રંગવિહીન. ઓકે. હવે ટેબલ આપ્યું છે ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. તો એની અંદર N2O ડાયનાઇટ્રોજન શું થશે? ઓક્સાઇડ. NH4NO2 હીટ gives N2O plus 2H2O. પછી આપ્યું છે નાઇટ્રોજન મોનોક્સાઇડ એટલે શું આવશે? NO. એની બનાવટ છે આપી છે. બધાના સ્ટ્રક્ચર આપ્યા છે. આપણે થિયરીમાં એ રીતે જ કરાવ્યું છે કે બનાવટ અને પછી બધાના સ્ટ્રક્ચર. પછી આપ્યું છે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એટલે કયું થશે? N2O3. 2NO plus N2O4 gives 2N2O3. નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો એની અંદર કેટલા ઓક્સિજન આવશે? 2 આવશે. એ રીતે નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ તો N2O4. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એટલે શું આવશે? N2O5. ઓક્સિડેશન સ્ટેટ નાઇટ્રોજનના છે કેલ્ક્યુલેટ કરવાના. બધાના સ્ટ્રક્ચર આપણને આપ્યા છે. એની અંદર બંધ લંબાઈ અને બોન્ડ એંગલ જે છે એ કરવાની જરૂર નથી. ખાલી સ્ટ્રક્ચર છે એ તમારે કરવાના છે. ઓકે. નાઇટ્રિક એસિડની બનાવટ તો સોડિયમ નાઇટ્રેટ અથવા શું લઈએ છીએ? પોટેશિયમ નાઇટ્રેટને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરી એટલે નાઇટ્રિક એસિડ બને છે. અને બનાવવા માટે આખું કાચનું જે સાધન વાપરીએ છીએ એને શું કહેવામાં આવે છે? રિટ્રોટ કહેવામાં આવે છે. નાઇટ્રિક એસિડ છે એનું આ રીતે બંધારણ થશે. હાઇડ્રોજન અને ઓક્સિજન છે એની બંધ લંબાઈ 96 pm આવશે. ઓક્સિજન અને નાઇટ્રોજન છે 140.6 pm. નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે બીજી બાજુ 121 pm. અને ONO બંધ કોણ છે કેટલો આવશે? 130 ડિગ્રી. નાઇટ્રોજન છે એના કેટલાક રિએક્શન આપ્યા છે. એમાંથી MCQ ખાસ પૂછાય છે. તો I2 plus 10HNO3 નાઇટ્રિક એસિડ gives 2HiO3 plus 10NO2 plus 4H2O. કાર્બન plus 4HNO3 gives CO2 plus 2H2O plus 4NO2. જેટલા HNO3 હોય એટલા જ શું ઉત્પન્ન થશે? NO2. 10 HNO3 છે તો કેટલા આવશે? 10 NO2. 4 HNO3 તો શું આવશે? 4 NO2. S8 plus 48 HNO3 નાઇટ્રિક એસિડ સાંદ્ર 8 H2SO4 અને જો અહીંયા NO2 કેટલા ઉત્પન્ન થાય છે? 48 plus 16 H2O. અને P4 plus 20 HNO3 gives 4 H3PO4 phosphoric acid plus 20 NO2 plus 4 H2O. તો જેટલા અહીંયા HNO3 લઈએ છીએ એટલા મોલ શું ઉત્પન્ન થાય છે? અહીંયા NO2 જે છે આપણે ઉત્પન્ન થાય છે. હવે મોસ્ટ આઈએમપી ટોપિક છે આપણું કથ્થાઈ વલય કસોટી. કથ્થાઈ વલય કસોટી નાઇટ્રેટની નિર્ણાયક કસોટી છે. એક ટેસ્ટ ટ્યુબની અંદર નાઇટ્રેટનું દ્રાવણ લેવામાં આવે છે. એમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ આપણે ઉમેરીએ છીએ અને ધીમે ધીમે એની અંદર H2SO4 ઉમેરવામાં આવે છે. H2SO4 એ ઉમેરી એટલે પ્રક્રિયા થઈને આ રીતે રિંગ મળે છે. એને બ્રાઉન રંગની રિંગ મળે છે એટલે એને કથ્થાઈ વલય કસોટી અથવા વીટી કસોટી પણ કહેવામાં આવે છે. NO3 માઇનસ નાઇટ્રેટનું દ્રાવણ લીધું હશે વત્તા 3 મોલ Fe+2 પ્લસ H2SO4 માંથી H પોઝિટિવ. અહીં પ્રક્રિયા કરશે આનું રૂપાંતર છે NOમાં થશે. આનું ઓક્સિડેશન થાય એટલે 3 મોલ Fe+3 પ્લસ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન શું બની જશે? 2H2O. હવે આ જે Fe+2 જે છે H2O સાથે જોડાઈ જાય એટલે સંકીર્ણ બનાવશે FeH2O6 2 પોઝિટિવ.
કોની સાથે પ્રક્રિયા કરશે? NO સાથે. અને જે સંકીર્ણ આખું બનશે એનો રંગ કેવો આવે છે? કથ્થાઈ રંગ છે ઉત્પન્ન થાય છે. H2O જે છે એની સાથે જોડાઈ જશે. અહીંયા જે છે H2O દૂર થશે અને NO છે જોડાઈ જશે. તો Fe H2O 5 મોલ NO +2 અને +H2O સંકીર્ણ અહીંયા મળશે. અને આ જે સંકીર્ણ છે એનો કયો રંગ ઉત્પન્ન થાય છે? કથ્થાઈ. એટલે કથ્થાઈ વલય કસોટી છે કહેવામાં આવે છે. ઓકે. ફોસ્ફરસના અપર રૂપો. તો ફોસ્ફરસના 3 અપર રૂપો છે. સફેદ એટલે કે પીળો ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ અને કયું આવશે? કાળો ફોસ્ફરસ. એનું સ્ટ્રક્ચર છે પહેલું P4 છે, બંધકોણ કેટલું છે? 60 છે. સફેદ ફોસ્ફરસ છે તેમાં છે વિભિન્ન ચતુષ્ફલકીય P4 છે એ બનાવે છે. સફેદ ફોસ્ફરસની બનાવટ તો P4 + 3NaOH + 3H2O gives PH3 + 3NaH2PO2. ફોસ્ફરસ છે અને NaOH સાથે પ્રક્રિયા કરીએ તો શું બનશે? PH3. એને શું કહીએ છીએ? ફોસ્ફાઇન. અને આપણે આગળ જે સ્ટ્રક્ચર જોયું ફોસ્ફરસનું P4, તો એની અંદર જે છે એ શીર્ષ મુજબ જોડાયેલા હોતા નથી. આ રીતે છે બંધ નથી બનાવતા, આ રીતે બનાવે છે. એટલા માટે એનો બંધકોણ છે 60 હોય છે અને એની અંદર શું થાય છે? તણાવ ઉત્પન્ન થાય છે. એટલે હવામાં રાખતા એ તરત જ છે એ શું થશે? ભેજના સંપર્કમાં આવે અથવા હવાના સંપર્કમાં આવે એટલે તરત જ એ છે એ શું થાય છે? સળગી જાય છે. પછી આપ્યું છે રાતો ફોસ્ફરસ છે, તો એનું આ રીતે તે બહુલક સ્વરૂપમાં આપણને જોવા મળે છે. આ રીતે આખું પોલિમર જેવી એની રચના જોવા મળે છે. કાળો ફોસ્ફરસ છે એના 2 અપર રૂપો છે. એક આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીજો કયો આવશે? બીટા કાળો ફોસ્ફરસ. કઈ રીતે બનાવીએ છીએ? તો રાતો ફોસ્ફરસને બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરતા આલ્ફા કાળો ફોસ્ફરસ બનશે અને રાતો ફોસ્ફરસને ઊંચા દબાણ 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા બીટા કાળો ફોસ્ફરસ છે એની અંદર ઉત્પન્ન થાય છે. હવે આ જે છે એની ક્રિયાશીલતાનો ક્રમ તો સૌથી વધારે સ્થાયી કયું આવશે? સફેદ. પછી કયું આવે છે? રાતો. અને પછી કયો આવે છે? કાળો ફોસ્ફરસ. તો આ રીતે એની સ્થિરતા આવે છે. ફોસ્ફીન PH3 એટલે શું થશે? ફોસ્ફીન. ફોસ્ફીનની બનાવટ તો એને આપણે છે કેલ્શિયમ ફોસ્ફાઇટની પાણી અથવા તો મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ. તો Ca3P2 પહેલું પાણી સાથે પ્રક્રિયા કરીએ 6H2O gives ફોસ્ફીન બનાવવાનું તો 2 moles ઓફ શું થશે? PH3 + 3 moles ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું આપણે લઈએ છીએ HCl સાથે પ્રક્રિયા તો Ca3P2 + 6HCl. તો અહીંયા જે છે આપણને શું મળે છે? 3 moles ઓફ CaCl2 + 2 moles ઓફ PH3 ફોસ્ફીન. તો આ રીતે એને બનાવવામાં આવે છે. પ્રયોગશાળામાં બનાવવું હોય તો આપણે એને ફોસ્ફરસની કોની સાથે પ્રક્રિયા કરશું? NaOH સાથે અને H2O તો PH3 + 3 moles ઓફ NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ મળશે. શું મળશે? સોડિયમ હાઇપોફોસ્ફાઇટ મળશે. હવે જ્યારે તે છે PH3 ફોસ્ફીન શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે કેવો હોય છે? અજ્વલનશીલ હોય છે. પરંતુ P2H4 અથવા P4 બાષ્પની હાજરીમાં એ કેવું થઈ જાય છે? જ્વલનશીલ થઈ જાય છે. અશુદ્ધિઓમાંથી શુદ્ધ કરવા માટે HIમાં અવશોષિત કરવામાં આવે છે, એનું અવશોષણ કરવામાં આવે છે, જેથી ફોસ્ફોનિયમ આયોડાઇડ બને છે અને જેની KOH સાથે પ્રક્રિયા કરતા શુદ્ધ ફોસ્ફાઇન PH3 છે આપણને મળે છે. એના ગુણધર્મો આપણે જોઈએ તો તે રંગવિહીન સડેલી માછલી જેવી એકદમ દુર્ગંધ ધરાવતો અને અતિ ઝેરી વાયુ છે. તે પાણીમાં છે કેવું થશે? દ્રાવ્ય થાય છે. ફોસ્ફીનના 2 હેલાઇડ બનાવે છે. એક કયું આવશે? PX3 અને બીજું કયું આવશે? PX5. આપણને ખબર નાઇટ્રોજન સિવાયના બધાની અંદર ડી કક્ષક આવેલી હોય એટલે એનો ઉપયોગ થાય એટલા માટે જે છે એના ઓક્સિડેશન અવસ્થા +3 અને કેટલું મળશે? +5. આકાર જે છે કેવો થશે? પિરામિડલ અને સંકરણ કયું થશે? sp3 PX3માં. આ જે છે બીજું છે PCl5 ત્રિકોણીય શું થશે? દ્વિપિરામિડલ. એક Cl ઉપર અને એક ક્યાં હશે? નીચે. એ રીતે છે ગોઠવાશે. તો PCl5 છે એમાં કયો આકાર થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર જોવા મળે છે.
ઓક્સો એસિડમાંથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, બોર્ડ એક્ઝામમાં પણ. તો એના આપણને એસિડના નામ ખબર હોવી જોઈએ, એસિડની રિડક્શન કરતાની ક્ષમતા ખબર હોવી જોઈએ, એસિડની બેઝિકતા, એસિડની બનાવટ, એસિડનું બંધારણ અને કયા બંધ બને છે, પી ડબલ બોન્ડ ઓ બંધ કેટલા છે, પીએચ બંધ કેટલા છે, પીઓએચ બંધ કેટલા છે, પીપી બંધ કેટલા બને છે, એ આપણને ક્વેશ્ચન પૂછાય છે. જો પહેલું સ્ટ્રક્ચર આપણને આપ્યું છે ઓર્થો ફોસ્ફોરિક એસિડ, શું થશે? H3PO4. બીજું આપ્યું છે પાયરો ફોસ્ફોરિક એસિડ, H4P2O7. ત્રીજું આપણને આપ્યું છે ઓર્થો ફોસ્ફરસ એસિડ, H3PO3. હાઇપોફોસ્ફરસ એસિડ એટલે કયું થશે? H3PO2. પછી આપ્યું છે, ફરીવાર એની રિપીટ થાય છે, ઓર્થો ફોસ્ફોરિક એસિડ, પાયરોફોસ્ફોરિક એસિડ. પછી સાયકલ છે તો શું કહેવાશે? ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ. સાયક્લો પણ કહેવાય છે, સાયક્લો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ. પછી 3 છે એક સાથે લાઈનમાં અહીંયા જોડાણા છે તો એને શું કહેવાશે? ટ્રાયપોલીફોસ્ફોરિક એસિડ. અને વધારે હોય તો શું કહીએ છીએ? ટેટ્રાપોલીફોસ્ફોરિક એસિડ, 4 જોડાય તો. અને એમાંથી પાણીનો અણુ દૂર કરીએ તો શું બનશે? P4O10. અને ખાસ ધ્યાન રાખજો, મેં ત્યારે કરાયું હતું, P4O10 છે એની અંદર કેટલા સિગ્મા અને પાઈ બંધ છે આવેલા છે. ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાઈ ગયો છે તો એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. P4O10 છે એનું સ્ટ્રક્ચર આ રીતે થશે. આની અંદર સિગ્મા બંધ જે છે એ કેટલા આવશે? 16. અને આજે આપણે 16મો સમૂહ છે એનો અભ્યાસ કરવાનો છે. 16મા સમૂહના જે તત્વો છે એને શું કહેવામાં આવે છે? ચાલ્કોજન કહેવામાં આવે છે. એમાં કયા તત્વો આવશે? તો ઓ, સાન, સે, ટીપો અને લિવરમોનિયમ, LV, અને કેટલું આવશે? 116 નંબર. આ બધા જ જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? NH2 NP4, બાહ્ય કક્ષા P અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા હશે? 4. પૃથ્વીના પોપડામાં દરથી લગભગ 46.6% ઓક્સિજન છે આવેલું હોય છે. પૃથ્વીના પોપડામાં 46.6%. એવી રીતે શુષ્ક હવામાં ઓક્સિજન જે છે એ કદથી આવેલું હશે 20 અથવા તો 20.94% આવેલું હોય છે. ઓકે. પછી સલ્ફર જે છે એની પ્રચુરતા પૃથ્વીના પોપડામાં છે 0.03 થી 0.1% હોય છે. એનું પ્રમાણ જે છે પૃથ્વીના પોપડાની અંદર સલ્ફરનું 0.033 1% જેટલું હોય છે. ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે છે. 1 નહીં પણ કેટલું આવશે? 0.1. પછી જે છે સંયોજિત સ્વરૂપે મુખ્યત્વે સલ્ફર છે મળી આવે છે. એમાં આપણે જીપ્સમ કહીએ એટલે CaSO4 ઇન્ટુ શું થશે? 2H2O. પછી છે ઇપ્સિપ સોલ્ટ, તો ઇપ્સમ સોલ્ટ છે એની અંદર કયું આવશે? MgSO4 7H2O. સૂત્ર ખાસ યાદ રાખતા જજો. સલ્ફર છે પૃથ્વીના પોપડામાં કેટલું હોય છે? 0.03 થી 0.1% છે એની પ્રચુરતા હોય છે. અને એ જે છે સંયોજિત સ્વરૂપે છે મળે છે તો એની અંદર કયું આપ્યું છે? પહેલું જીપ્સમ. જીપ્સમ એટલે શું થશે? CaSO4 ઇન્ટુ 2H2O. ઇપ્સિપ સોલ્ટ એટલે શું થશે? MgSO4 ઇન્ટુ 7H2O. બેરાઇટ એટલે શું થશે? BaSO4. પછી જે છે સલ્ફાઇડ સંયોજન તરીકે ગેલિના એટલે કયું થશે? PbS. ઝિંક બ્લેન્ડ એટલે કયું આવશે? ZnS. અને કોપર પાયરાઇટ્સ એટલે CuFeS2 જે છે એ સ્વરૂપે હોય છે. જ્વાળામુખીમાં સલ્ફર છે અલ્પ માત્રામાં હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. કાર્બોનિક પદાર્થો જેવા કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાળ અને ઊન સલ્ફર છે ધરાવે છે. સલ્ફાઇડ ખનિજો જે છે એની અંદર સેલેનિયમ અને ટેલ્યુનિયમ પણ ધાતુ સેલેનાઇડ સંયોજનો અને ધાતુ ટેલોનાઇડ્સ તરીકે મળી આવે છે. સલ્ફર જે છે એની અંદર જ જે સંયોજનો છે ખનિજો જે છે એની અંદર સેલેનાઇડ જે છે અને બીજું કયું આવશે? ટેલુનાઇડ. સેલેનાઇડમાંથી શું મળશે? સેલેનિયમ. અને ટેલુનિયમ છે કોની અંદરથી મળશે? ટેલુરાઇડમાં સંયોજન તરીકે મળી આવે છે. ક્લિયર? અને થોરિયમ અને યુરેનિયમ ખનિજોના ક્ષયિત એના જે છે નિપત તરીકે પોલોનિયમ છે મળી આવે છે. એની અંદર જે છે પ્રક્રિયા થશે કયું કીધું છે? થોરિયમ અને યુરેનિયમ. તો
તેમાંથી કયું મળશે? પોલોનિયમ. થોરિયમ એટલે શું થશે? TH. અને યુરેનિયમ ક્ષયન થશે, એમાંથી આલ્ફા બીટા કણો જે છે એ દૂર થાય એટલે આપણને જે છે એ કયું મળે છે? પોલોનિયમ જે મળે છે. ઓકે. અને આનો અર્ધ આયુષ્ય સમય ખૂબ ઓછો છે એટલે એનો અભ્યાસ છે એ કેવો થશે? મુશ્કેલ થશે. ઓક્સિડેશન અવસ્થા પીપીટીમાં બધાની લીધી છે. ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? -2, -1, +1, +2. રેડોક્સમાં આપણે આવી ગયું છે. એની અંદર પેરોક્સાઇડ હોય તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? -1. H2 હોય તો એની અંદર કેવી આવશે? -2. એવી રીતે સલ્ફર જે છે એની અંદર -2, +2, +4 અને +6. સેલેનિયમ છે એની અંદર -2, +2, +4, +6. ટેલુનિયમમાં જ આવશે -2, +2, +4, +6. અને પોલોનિયમ છે એની અંદર પોઝિટિવ જ આપણને જોવા મળે છે, કારણ કે એની આયનીકરણ એન્થેલ્પી કેવી હશે? ઓછી. વિદ્યુત ઋણતા જે છે એ કેવી થશે? ઓછી. એટલે પોઝિટિવ ઓક્સિડેશન આંક જોવા મળે છે +2 અને કયું જોવા મળશે? +4. હવે સમૂહના 16 જે છે એના આવર્તનીય ગુણધર્મોની આપણે મિત્રો ચર્ચા કરીએ. તો બધાની અંદર સામાન્ય રીતે સરખું જ આવે છે. સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ એની પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ શું થશે? વધશે. પરમાણ્વીય ત્રિજ્યાની અંદર શું થાય છે? વધારો થાય છે. પરમાણુ ત્રિજ્યા વધશે, એની આયનીકરણ એન્થેલ્પી છે એ શું થશે? ઘટશે. આયનીકરણ એન્થેલ્પી અથવા આયોનાઇઝેશન એન્થેલ્પી જે છે એ શું થશે? ઘટશે. ત્રીજું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પી જે છે એનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પી માટે ખાસ યાદ રાખવાનું, ઓક્સિજનથી સલ્ફર છે એ શું થશે? વધશે. પછી ઓ શાંશે ટીપો શું થશે? ઘટશે. તો અહીંયા જે છે ઓક્સિજનથી સલ્ફર વધારો થશે, પછી શું થશે? ઘટાડો થશે. કારણ કે આનું કદ છે ઓછું, આનું કેવું હશે? વધારે. તો અહીંયા જે છે એકવાર વધીને પછી છે એ શું થશે? ઘટશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પી ઉપરથી નીચે આવી એમ ધાત્વિક ગુણધર્મ છે એ શું થશે? વધશે. તો આટલું યાદ રાખવાનું છે. ઉપરથી નીચે આવી એમ પરમાણુ ત્રિજ્યા શું થશે? વધશે. આયનીકરણ એન્થેલ્પી છે એ શું થશે? ઘટશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પી જે છે એનું મૂલ્ય શું થશે? ઘટશે. પણ ઓક્સિજનથી સલ્ફર છે એ શું થાય? વધે અને પછી શું થાય છે? ઘટે. અને ધાત્વિક ગુણધર્મ છે એની અંદર ઉપરથી નીચે આવતા વધારો જોવા મળે છે. હવે એના ભૌતિક ગુણધર્મ છે આપણે શોર્ટમાં જોઈ લઈએ. ઓક્સિજન છે કેવું થશે? અધાતુ થશે. સલ્ફર છે કેવું થશે? અધાતુ થશે. ઓક્સિજન છે O2 હોય એ દ્વિપરમાણુ અથવા તો અણુ સ્વરૂપે મળે છે, અને સલ્ફર કેવું હશે? બહુપરમાણીય એટલે કે S8 સ્વરૂપે આપણને મળે છે. સેલેનિયમ છે કેવું થશે? અર્ધધાતુ. ટેલેનિયમ છે એ કેવું થશે? અર્ધધાતુ. પોલોનિયમ જે છે રેડિયો સક્રિય ધાતુ થશે અને એનો અર્ધ આયુષ્યકાળ છે કેટલો છે? 13.8 દિવસ છે. દરેક તત્વ અપરૂપતા દર્શાવે છે અહીંયા. હવે આપણે ઓક્સિજન છે એની અનિયમિત વર્તુળક જોઈએ છે કે આ સમૂહમાં ઓક્સિજનની જે વર્તુળક છે બાકીના તત્વો કરતાં કેવી થાય છે? જુદી થાય છે. તો એનું પહેલું કારણ એ છે કે ઓક્સિજન છે એનું કદ છે આ બધાની સરખામણીમાં કેવું હશે? નાનું હશે. વિદ્યુત ઋણતા છે એ કેવી થશે? વધારે હશે. ઉપરથી નીચે આવી એમ કદ છે એ શું થશે? વધશે. વિદ્યુત ઋણતા છે એ શું થશે? ઘટશે. પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ જે છે એ H2Sમાં જોવા મળતું નથી. અહીંયા ઊંચી વિદ્યુત ઋણતાને કારણે જોવા મળે છે, જ્યારે H2Sમાં એ જોવા મળતું નથી. ડી કક્ષકની છે એ કેવી થશે? ગેરહાજરી થાય છે. આ બધામાં ડી કક્ષક છે એ કેવી થશે? હાજર હોય છે. એટલે આની જે સંયોજકતા ઓક્સિજનની છે એ મર્યાદિત થાય છે, બાકીનાની સંયોજકતા છે એ વધારી શકાય છે. ક્લિયર? હવે આપણે જોઈએ છે સમૂહ 16ની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. H2 ઈ પ્રકારના સંયોજન બનાવે છે. ઓક્સિજન જોડાય તો શું બનાવશે? H2O. સલ્ફર H2S, H2Se. આ રીતે જે છે એના હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રાઇડ છે બનાવે છે.
અહીંયા ઉપરથી નીચે આવીએ એનો એસિડિક ગુણધર્મ છે એ શું થશે? વધશે. વિદ્યુત ઋણતા ઘટે એટલે સહેલાઈથી H પોઝિટિવ છે એ દૂર કરી શકે, એટલે ઉપરથી નીચે આવતા એસિડિક ગુણધર્મ શું થશે? વધશે. બીજું, ઉપરથી નીચે આવતા એની વિયોજન એન્થેલ્પી છે એ શું થશે? તૂટશે. બંધ તોડવા માટે જે ઉર્જા જોવે વિયોજન એન્થેલ્પી છે એ શું થશે? ઘટશે. તો વિયોજન એન્થેલ્પી ઘટશે. ઉપરથી નીચે આવીએ એની વિયોજન એન્થેલ્પીનું મૂલ્ય છે એ શું થાય છે? ઘટે છે. જે દર્શાવે છે કે એની થર્મલ સ્ટેબિલિટી, તાપીય સ્થાયીતા ગુજરાતીમાં કહીએ છીએ. તો અહીંયા થર્મલ સ્ટેબિલિટી અથવા સ્થિરતા એ શું થશે? ઘટશે. ઉપરથી નીચે આવીએ એમ રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. અહીંયા બંધ નિર્બળ થતા જાય એટલે હાઇડ્રોજન સહેલાઈથી દૂર થાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરા જાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. પોતાનું ઓક્સિડેશન થાય તો બીજાનું શું કરશે? રિડક્શન. તો રિડક્શન કરતાનો ગુણધર્મ જે છે એ શું થશે? વધશે. અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એ આપણે ટેબલમાં કિંમત ઉપરથી તમે વિચારી શકો. તો ખાસ એટલું MCQ માટે યાદ રાખજો. હાઇડ્રોજન સાથે જોડાય H2 પ્રકારના સંયોજન બનાવે છે, હાઇડ્રાઇડ કહેવાય. અહીંયા ઉપરથી નીચે આવીએ એના એસિડિક ગુણધર્મ છે એ શું થશે? વધશે. વિયોજન એન્થેલ્પી છે એ શું થશે? ઘટશે. થર્મલ સ્થિરતા છે એ શું થશે? ઘટશે. રિડક્શન કરતા H2O સિવાય ના સંયોજનો છે એના ઉપરથી નીચે આવીએ એમ રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થાય છે? વધશે. સમૂહ 16ની આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો ઓક્સિજન સાથે જોડાય ત્યારે બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એક ડાયોક્સાઇડ એટલે EO2 અને ટ્રાયોક્સાઇડ એટલે શું બનાવશે? EO3. તો આ બે જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ છે બનાવે છે. O3 SO2 અને SO3 છે કેવું હશે? વાયુ સ્વરૂપે હોય છે. પરંતુ SeO2 એ કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે આપણને જોવા મળે છે. EO2 ઓક્સાઇડ SO2 થી TeO2 તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થાય છે? ઘટતો જાય છે. SO2 છે એ પોતે કેવું થશે? રિડક્શન કરતા થાય છે. અને TeO2 એ કેવું થશે? ઓક્સિડેશન કરતા છે. તો SO2 થી કયા તરફ આવે? TeO2 તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ શું થાય છે? ઘટે છે. આ રિડક્શન કરતા છે ને આ કેવું થશે? ઓક્સિડેશન કરતા છે. બરાબર? તો આટલું છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. સમૂહ 16ની હેલોજન સાથે પ્રક્રિયા. તો હેલોજન સાથે જોડાય તો EX2, EX4 અને EX6 પ્રકારના સંયોજનો એ બનાવે છે. આની અંદર એની સ્થાયીતાનો ક્રમ જે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને કયો આવશે? આયોડિન. અને આયોડિન. સૌથી વધારે સ્થાયી છે કયા આવશે? ફ્લોરાઇડ સંયોજનો. અને આ બધાની અંદર હેક્સા ફ્લોરાઇડ સંયોજનો છે કેવા છે? વાયુ સ્વરૂપ છે. અને એનું બંધારણ જે છે કેવું થશે? અષ્ટફલકીય છે. ઓકે. હવે આની અંદર જે છે પહેલું આપણે ઓક્સિજન છે એ કયું બનાવશે? EX2 પ્રકારનો. બાકીના બધાની અંદર ડી કક્ષકો એટલે એનું વિસ્તરણ થઈને MX4 અથવા તો MX6 પ્રકારના સંયોજનો છે બનાવી શકે છે. અહીંયા આપણે EX4 કીધું છે. EX4 અથવા તો EX6 અથવા તો MX4 અને MX6 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવી શકે છે. હવે આપણે ઓક્સિજન છે એની બનાવટ છે જોઈએ. તો ઓક્સિજન O2 વાયુની બનાવટ. તો પહેલું આપણે લઈએ છીએ પોટેશિયમ ક્લોરેટ. તો KClO3, 2 moles of KClO3. આનું વિઘટન થાય એટલે શું બનશે? 2KCl પ્લસ 3O2. આ પ્રક્રિયા ખૂબ ધીમી છે. તો આની ઝડપી બનાવવા માટે આની અંદર આપણે શું ઉમેરીએ છીએ? MnO2. MnO2 ઉદ્દીપક તરીકે આપણે વાપરીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. બીજું આની અંદર આપ્યું છે આપણે વિદ્યુત વિભાજન.
પાણીનું વિદ્યુત વિભાજન કરીએ 2H2O, વિદ્યુત વિભાજન. તો આનું વિદ્યુત વિભાજન કરીએ એટલે 2H2 પ્લસ O2 ઓક્સિજન વાયુ જે છે એની અંદર છે એ શું થશે? મુક્ત થાય છે. ત્રીજું આપ્યું છે કેટલીક ધાતુના ઓક્સાઇડ છે એનું વિઘટન કરીએ ત્યારે આપણને ડાયઓક્સિજન વાયુ મળે છે. ધારો કે આપણી પાસે સિલ્વર ઓક્સાઇડ છે તો 2Ag2O, એને આપણે ગરમ કરીએ એટલે અહીંયા શું થઈ જશે? Ag4Ag પ્લસ ઓક્સિજન અને ઓક્સિજન શું થશે? ઓક્સિજન વાયુ છે એ મુક્ત થશે. તો આ રીતે ધાતુ ઓક્સાઇડના જુદા જુદા આપ્યા છે. મર્ક્યુરી ઓક્સાઇડ, Pb3O4, PbO2 બધાને ગરમ કરીએ એટલે એના ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ વત્તા ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે. પછી આપ્યું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, MnO2 હાજરીમાં વિઘટન થાય તો 2H2O પ્લસ O2 ઓક્સિજન વાયુ છે એની અંદર આપણને મુક્ત થાય છે. ઓકે. પછી ઔદ્યોગિક બનાવટ આપી છે. તો અહીંયા ડાયઓક્સિજન વાયુને ઔદ્યોગિક બનાવટની અંદર સૌ પ્રથમ વાર એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે એ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. જે વાયુ હોય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે એ દૂર કરીએ છીએ. ત્યારબાદ બાકી રહેલા વાયુ મિશ્રણનું છે પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા ડાયનાઇટ્રોજન વાયુ છે મેળવવામાં આવે છે. એના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો છે એ તમે જોઈ લેજો. હવે એનું ઓક્સાઇડ જે છે એના એ લોકોએ બે પ્રકારે વર્ગીકરણ કર્યું છે. એક સાદા ઓક્સાઇડ અને બીજા કયા આવશે? મિશ્રિત ઓક્સાઇડ. તો બે પ્રકારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. એક સાદા ઓક્સાઇડ અને બીજું આવશે મિશ્રિત ઓક્સાઇડ. સાદા ઓક્સાઇડ છે એની અંદર એક જ પ્રકારના ઓક્સાઇડ ધાતુના હશે, MgO, Al2O3. તો એને જે છે આપણે શું કહીએ છીએ? સાદા ઓક્સાઇડ. અને એક કરતાં વધારે છે જોડાયેલા હોય ઓક્સાઇડ તો એને શું કહેવામાં આવશે? મિશ્રિત ઓક્સાઇડ. ઉદાહરણ છે Pb3O4 ઇન્ટુ Fe3O4. તો આ જે છે એ જોડાયેલા હોય તો આને શું કહેવામાં આવે છે? મિશ્રિત ઓક્સાઇડ. પછી એના જે ઓક્સાઇડ બને છે ધાતુ સાથે જોડાય ત્યારે તો એનું વર્ગીકરણ છે એ ત્રણ રીતે કરવામાં આવે છે. એસિડિક, બેઝિક અને કયું આવશે? તટસ્થ ઓક્સાઇડ. અને એક ઉભય ગુણધર્મી છે. તો પહેલું આપણે એના એસિડિક ઓક્સાઇડ જોઈએ. એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? કે જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડ બનાવે એને શું કહેવામાં આવે છે? એસિડિક ઓક્સાઇડ. SO2, Cl2O7. પછી બીજા ઉદાહરણ આપ્યા છે CO2, N2O5, CO2, N2O5. તો આ બધા જે છે એ કેવા થશે? એસિડિક છે. ધારો કે આપણે SO2 જોઈએ તો SO2 જે છે એને પાણીમાં ઓગાળો H2O તો શું બનાવશે? H2SO3. સલ્ફ્યુરસ ઓક્સાઇડ કહેવામાં આવે છે. તો આ રીતે જે છે એ બધાને પાણીમાં ઓગાળતા એસિડ ઉત્પન્ન કરે એ બધાને શું કહેવામાં આવે છે? એસિડિક ઓક્સાઇડ આપણે કહીએ છીએ. એવી રીતે બેઝ ઉત્પન્ન કરે તો એને આપણે શું કહીએ છીએ? બેઝિક ઓક્સાઇડ છે એ કહેવામાં આવે છે. તો એને આપણે બેઝિક ઓક્સાઇડ. બેઝિક ઓક્સાઇડ છે એની અંદર ઉદાહરણ આપ્યા છે Na2O, સોડિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને બેરિયમ ઓક્સાઇડ. તો આ બધા જે છે કેવા થશે? બેઝિક ઓક્સાઇડ. પાણીમાં શું ઉત્પન્ન કરશે? બેઝ ઉત્પન્ન કરશે. આમાં જે એક ઉદાહરણ આપ્યું છે Mn2O7, એ જે છે કેવું થશે? બેઝિક ઓક્સાઇડ. V2O5 સોરી એસિડિક ઓક્સાઇડ અને CrO3. ઉદાહરણ ડાયરેક્ટ પૂછાય છે એટલે તમારે યાદ રાખવા પડશે. આ બધા જ એસિડિક ઓક્સાઇડ થશે. આ જે છે કેવા થશે? બેઝિક ઓક્સાઇડ થશે. અને ધારો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને હું પાણીમાં ઓગાળું તો શું બનાવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો શું ઉત્પન્ન કરે છે? બેઝ. તો એને શું કહેવામાં આવશે? બેઝિક ઓક્સાઇડ. મિત્રો ખાસ યાદ રાખજો, આ MCQમાં અથવા તો થિયરીની અંદર પણ પૂછાય છે. હવે છે ઉભય ગુણધર્મી. તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ.
ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે એ કોને કહેવાશે કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે એને આપણે શું કહીએ છીએ? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે એ કહીએ છીએ. તો એની અંદર Al2O3 ની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ, Al2O3 પ્લસ 6HCl પ્લસ 9H2O. ખાસ યાદ રાખજો, આ રિએક્શન પણ પૂછાય છે. તો આ જે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે અહીંયા સંકીર્ણ બનાવે છે 2 મોલ્સ Al H2O6 and પ્લસ 3 પ્લસ આપણી પાસે ક્લોરીન જે છે એ કેટલા છે? 6. તો 6Cl નેગેટિવ. તો અહીંયા સંકીર્ણ ઉત્પન્ન કરે છે. તો આ ઉભય ગુણધર્મી છે એસિડ સાથે પ્રક્રિયા કરીને આ રીતે સંકીર્ણ બનાવશે. એવી જ રીતે બેઝ સાથે પ્રક્રિયા આપણે કરી શકીએ. Al2O3 પ્લસ 6 મોલ્સ ઓફ NaOH પ્લસ 3H2O. તો અહીંયા પણ આપણને સંકીર્ણ મળે છે 2 મોલ્સ ઓફ Na3 Al અને અહીંયા આપણે H2O લીધા છે, એમાંથી એલ્યુમિનિયમ સાથે OH છે એ જોડાશે એટલે OH6. તો આ રીતે સંકીર્ણ મળે છે. તો આ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે એટલે એને શું કહેવામાં આવે છે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. હજી એક ત્રીજું આપ્યું છે તટસ્થ ઓક્સાઇડ. તો તટસ્થ ઓક્સાઇડ છે એની અંદર CO, NO NO2 આ જે છે N2O આ બધા છે કયા થશે? તટસ્થ ઓક્સાઇડ. તો ખાસ મોડ્યુલમાં અંડરલાઇન છે તમે કરી રાખજો. અને આ IMP ક્વેશ્ચન છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એનો ઉભય ગુણધર્મી સ્વભાવ છે એ સમજાવો. ઓઝોન. ઓઝોન એટલે કયું થશે? O3. ઓઝોન એટલે O3. ઓઝોન જે છે એ ઓક્સિજન છે એનું શું થશે? અપર રૂપ છે. કઈ રીતે ઉત્પન્ન થાય? તો દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના ઓક્સિજનનું શેમાં રૂપાંતર થશે? ઓઝોનમાં રૂપાંતર થશે. O2 છે એનું શેમાં રૂપાંતર થઈ જશે? O3 માં રૂપાંતર થશે. અને આ ઓઝોન છે એ સૂર્યના શું થશે? પારજાંબલી કિરણોનું હાનિકારક જે કિરણો છે એનાથી પૃથ્વીનું શું કરે છે? રક્ષણ કરે છે. એટલે ઘણીવાર કે ઓઝોન સ્તર છે એ ઘટી ગયું એટલે ગરમી છે એ શું થાય છે? વધે છે. તો પહેલું આ રીતે કુદરતી રીતે ઓઝોન વાયુ છે એ બને છે. બીજું એને ઓઝોન જે છે પ્રયોગશાળામાં સૌપ્રથમવાર સિમેન્સ અને બ્રોડી નામના વૈજ્ઞાનિકે ઓઝોનાઇઝર છે એ સાધનનો ઉપયોગ કરીને ઓઝોન વાયુ છે બનાવ્યો છે. પ્રક્રિયા છે 3O2 નું રૂપાંતર થાય છે 2O3 માં. ડેલ્ટા H બરાબર 142.7 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આ રીતે ઓઝોન વાયુ છે એ બનાવી શકાય છે. પછી ઓઝોન જે છે એનું વિઘટન થાય તો એમાંથી ઓક્સિજન વાયુ છે ઉત્પન્ન થાય અને એને નવજાત ઓક્સિજન છે કહેવામાં આવે છે. સરળતાથી એનો વિઘટન થાય. O3 નું વિઘટન થાય એટલે શું બનશે? O2 પ્લસ ઓક્સિજન. અને આને નવજાત ઓક્સિજન કહેવામાં આવે છે. એ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. ઘણા બધા આપણે કાર્બનિક પ્રક્રિયાઓની અંદર એનો ઉપયોગ આવે છે. ઓઝોન જે છે એનું આપણે સંસ્પંદન જોઈએ તો ઓઝોન જે છે એની અંદર ઓક્સિજન, ડબલ બોન્ડ O અને અહીંયા કયો આવશે? સિંગલ બોન્ડ. ઓક્સિજન છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. તો આ જે છે એના 1, 2, 3, 4, 5 અને 6 અહીંયા 2 વપરાઈ ગયા. આ જે છે એનો 1, 2, 3, 4, 5 અને 6. આના પોતાના 6 ઇલેક્ટ્રોન અહીંયા એમને એમ રહેશે એટલે અહીંયા ઋણ વીજભાર અને અહીંયા કેવો આવશે? ધન વીજભાર. બુકમાં નથી લખતા પણ આપણને ખબર હોવી જોઈએ. હવે સંસ્પંદન થાય તો દ્વિબંધ આ બાજુ આવશે અને આ બાજુ એક બંધ આવી જશે. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. અને પછી આપણે સંસ્પંદનથી દર્શાવીએ તો જે બંધ છે એનું આપણે બે બાજુ છે ફરશે આ રીતે. ઓઝોન આની અંદર બંધ કોણ આપણને મળે છે? 117 ડિગ્રી. ક્લિયર? તો આ જે છે ઓઝોનનું શું થશે? સંસ્પંદન થશે.
એના ઉપયોગો છે એ તમે ખાસ વાંચી લેજો. સલ્ફર, તો સલ્ફર જે છે એના બે અપર રૂપો છે, એક આલ્ફા અને બીજું કયું થશે બીટા. એક આલ્ફા સલ્ફર અને બીજું કયું આવશે બીટા સલ્ફર. આલ્ફા સલ્ફર છે ને પીળો સલ્ફર અથવા તો રોમ્બિક સલ્ફર કહેવાય છે, અને બીટા જે છે ને આપણે શું કહીએ છીએ મોનોક્લિનિક સલ્ફર કહીએ છીએ. રોમ્બિક સલ્ફર અથવા આલ્ફા સલ્ફરને આપણે 369 કેલ્વિન તાપમાને ગરમ કરતા એનું મોનોક્લિનિકમાં રૂપાંતર થાય છે, અને ઓરડાના તાપમાને સલ્ફરનું સૌથી સ્થાયી સ્વરૂપ જે છે કેવું થશે રોમ્બિક સલ્ફર છે આપણને જોવા મળે છે. રોમ્બિક સલ્ફર તે કયું છે પીળા રંગનું છે. ગલનબિંદુ છે 385.8 કેલ્વિન તાપમાન જે છે તે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ બેન્ઝીન આલ્કોહોલ જેવા કાર્બનિક પદાર્થોમાં કેવું છે દ્રાવ્ય છે. તેને CH2માં દ્રાવણ બનાવી બાષ્પીભવન કરતા રોમ્બિક સલ્ફર મળે છે. CH2માં એ કેવું થશે સંપૂર્ણ દ્રાવ્ય આપણને જોવા મળે છે. બીજું આપ્યું છે મોનોક્લિનિક બીટા સલ્ફર, તો તેનું ગલનબિંદુ જે છે કેટલું થશે 393 કેલ્વિન તાપમાન છે. વિશિષ્ટ ઘનતા જે છે કેટલી આવશે 1.98 છે. CH2માં કેવું થશે દ્રાવ્ય થાય છે, અને એની બનાવટ માટેની પદ્ધતિ લોકોએ આપેલી છે, તો ખાસ છે તમે જોઈ લેજો. આની અંદર જે છે આપણને બે છે S8 સલ્ફર જે છે મળે છે, એના બે આકાર મળે છે. એક કયો આવશે ચેર ફોર્મ્યુલા અથવા તો ચેર જેવી રચના ખુરશી જેવી, અને બીજો કયો આવશે ક્રાઉન શેપ. તો S8 જે છે એ કયો આવશે ક્રાઉન શેપ, અને S6 છે એ કેવું થશે ચેર જેવો એનો આકાર છે એ થશે. તો S8 છે ખાસ યાદ રાખજો ક્રાઉન શેપ અથવા મુગટ જેવો આકાર, અને ઓલો ખુરશી જેવો આકાર છે આપણને જોવા મળે છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ, તો સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, તો પહેલું જે આપ્યું છે સલ્ફરને ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે એટલે શું બનશે સલ્ફર ડાયોક્સાઇડ. S+O2 શું મળે છે આપણને સલ્ફર ડાયોક્સાઇડ. બીજું એની અંદર બનાવટ આપી છે એ લોકોએ સોડિયમ સલ્ફાઇડ સાથે આપણે ગરમ કરીએ છીએ. સોડિયમ સલ્ફાઇડ એટલે શું થશે Na2SO3 પ્લસ 2 મોલ્સ ઓફ HCl. તો અહીંયા 2 સોડિયમ અને 2 ક્લોરીન એટલે 2 NaCl પ્લસ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન H2O અને પ્લસ SO2 સલ્ફર ડાયોક્સાઇડ છે મળે છે. ઔદ્યોગિક રીતે સલ્ફાઇડના ખનિજનું ભૂંજન કરીને નિપજ છે મેળવવામાં આવે છે. તો ત્રીજું આપ્યું છે 4 મોલ્સ ઓફ FeS2 પ્લસ 11 O2. અહીંયા આપણે ગરમ કરીએ એટલે 2 મોલ્સ ઓફ Fe2O3 પ્લસ સલ્ફર આપણી પાસે કેટલા છે 8, એટલે અહીંયા શું મળશે 8SO2 સલ્ફર ડાયોક્સાઇડ છે ઉત્પન્ન થાય છે. હવે સલ્ફર જે છે એનું આપણે SO2 કીધું, અને SO2 નું સંસ્પંદન છે અહીંયા આપણે આપેલું છે. સંસ્પંદન બંધારણ છે કોના જેવું થશે ઓઝોન જેવું જ થશે SO2 નું. હવે એના ઓક્સો એસિડ છે આપેલા છે, ખાસ યાદ રાખજો એમાંથી ઘણા બધા MCQ છે પૂછાય છે. પહેલું આપ્યું છે H2H2O6 એટલે શું થશે ડાયથાયોનિક એસિડ. તો એની અંદર આ રીતે સલ્ફર અને સલ્ફર વચ્ચે એક બંધ છે બનેલો હોય છે. હવે 3 લઈએ છીએ આપણે સલ્ફ્યુરસ એસિડ એટલે કયું થશે H2SO3, સલ્ફ્યુરિક એસિડ એટલે કયું થશે H2SO4, અને થાયોસલ્ફ્યુરિક એસિડ એટલે એમાં સલ્ફર સલ્ફર દ્વિબંધ હશે H2H2O3, તો એને શું કહેવામાં આવે છે થાયોસલ્ફ્યુરિક એસિડ. પછી છે પેરોક્સિડ ડાયસલ્ફ્યુરિક એસિડ H2H2O8, એને શું કહેવામાં આવશે પેરોક્સિડ ડાયસલ્ફ્યુરિક એસિડ. અહીંયા વચ્ચે ઓક્સિજન ઓક્સિજન છે પેરોક્સાઇડની જેમ બંધ બને છે, એટલે આપણે શું કીધું છે પેરોક્સિડ ડાયસલ્ફ્યુરિક એસિડ. પછી છે પાયરોસલ્ફ્યુરિક એસિડ, ઓલિયમ કહેવામાં આવે છે H2H2O7, આપણે ઘણી બધી વાર આવી ગયું છે. ઓકે, હવે H2SO4 સલ્ફ્યુરિક એસિડની બનાવટ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. સંપર્ક પદ્ધતિ કહેવામાં આવે છે, કોન્ટેક્ટ પ્રોસેસ આપણે કહીએ છીએ. પ્રક્રિયા 3 તબક્કાની અંદર છે એ સમજાવી શકાય. પહેલા તબક્કામાં સલ્ફર જે છે એને ઓક્સિજન અથવા હવાની હાજરીમાં ગરમ કરી એટલે શેમાં રૂપાંતર થશે SO2માં. હવે જે સલ્ફર ડાયોક્સાઇડ જે મળ્યું છે એનું આપણે દહન કરીએ છીએ SO2,
પ્લસ O2 અથવા તો હાફ O2 આપણે સંતુલિત કરવા લખીએ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 હિટ્રોજીનિયસ કેટાલિસિસ થશે. અહીંયા V2O5 720 કેલ્વિન તાપમાન અને 2 બાર દબાણે પ્રક્રિયા કરીએ તો અહીંયા જે છે SO2 નું શેમાં રૂપાંતર થઈ જશે? SO3 માં રૂપાંતર થાય છે. આ SO3 છે અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો સ્ટેપ 3 SO3 વત્તા સાંદ્ર H2SO4 તો એની સાથે જોડાઈ જાય એટલે શું બનાવશે? H2H2O7 એને શું કહેવામાં આવે છે? ઓલિયમ. એને આપણે શું કહીએ છીએ? ઓલિયમ. H2H2O7 એને શું કહેવામાં આવે છે? ઓલિયમ. એ લગભગ 100% શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ કહેવાય અને એનો જ્યારે જરૂર પડે ત્યારે એની અંદર પાણી ઉમેરીને H2O ઉમેરીને સલ્ફ્યુરિક એસિડ અહીંયા ઉમેરી દો તો હાઇડ્રોજન 4 થઈ ગયા, સલ્ફર તો 2 છે જ, ઓક્સિજન 8 થઈ ગયા તો 2 મોલ H2SO4 છે એ મળી જાય. આ રીતે 96 થી 98% શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ છે મેળવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે સંપર્ક પદ્ધતિ સમજાવો. તો આ રીતે સંપર્ક પદ્ધતિની અંદર H2SO4 3 તબક્કાની અંદર બને છે. એની અંદર ડાયાગ્રામ ડ્રો કરવાનો નથી. હવે સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મોમાં 2 મુદ્દા ખાસ યાદ રાખવાના છે એક્ઝામ માટે, MCQ અથવા બોર્ડ માટે. પહેલું કે જે છે ગ્લુકોઝ સાથે પ્રક્રિયા અથવા કાર્બોહાઈડ્રેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે એ જે છે પાણીનો છે અણુ છે એમાંથી શું થાય છે? દૂર કરે છે અને એ જે છે એને બાળીને કાળા રંગનો ઉત્પન્ન કરે છે અને ચેરિંગ કહેવામાં આવે છે. ચેરિંગ એટલે શું એવું પૂછે છે? ચેરિંગ એટલે શું થશે? પાણીના અણુ કાર્બોહાઈડ્રેટમાંથી શું કરશે? દૂર કરશે. તો C12 H22O11 સુક્રોઝ આપણે કહીએ છીએ અને આપણે છે H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો આની અંદરથી પાણી હાઇડ્રોજન કેટલા છે? 22, ઓક્સિજન કેટલા છે? 11. તો 11 H2O છે એ દૂર થઈ જશે વત્તા શું ઉત્પન્ન થશે? 12 કાર્બન છે મુક્ત થાય. તો આ રીતે પાણીના અણુઓ દૂર થઈ જાય અને કાળા રંગનો પદાર્થ મળે છે. આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ચેરિંગ કહેવામાં આવે છે. તો કાર્બોહાઈડ્રેટમાંથી પાણીને શું કરી નાખશે? દૂર કરી નાખશે. તે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરે છે. સલ્ફ્યુરિક એસિડ છે કોની સાથે પ્રક્રિયા કરશે? ધાતુ અને અધાતુ. અને ઓક્સિડેશન કર્તા તરીકે કાર્ય કરે છે. એટલે ખુદનું શું થશે? રિડક્શન અને ઓક્સિડેશન કર્તા તરીકે કાર્ય કરે છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને SO2 વાયુમાં રિડક્શન પામે છે. પોતે કઈ રીતે કાર્ય કરશે? ઓક્સિડેશન કર્તા તરીકે કાર્ય કરે છે. જો કોપર વત્તા 2 મોલ સાંદ્ર H2SO4 તો અહીંયા શું મળી જશે? CuSO4 પ્લસ SO2 વત્તા 4 હાઇડ્રોજન અને અહીંયાથી 2 ઓક્સિજન આના વધ્યા એટલે 2H2O ઉત્પન્ન કરે છે. બીજી પ્રક્રિયા લઈએ, સલ્ફર વત્તા 2 મોલ્સ ઓફ H2SO4 તો અહીંયા જે સલ્ફર 1 અને અહીંયા જે સલ્ફર જે છે એ કેટલા છે? 2. તો 3 મોલ છે આપણને શું મળશે? SO2 વત્તા 2 મોલ્સ ઓફ H2O. એવી રીતે કાર્બન સાથે પ્રક્રિયા કરે, કાર્બન વત્તા 2 મોલ H2SO4 તો અહીંયા શું ઉત્પન્ન થઈ જશે? CO2 પ્લસ SO2 પ્લસ 2H2O મળે છે. તો આ રીતે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરે છે. ક્લિયર? તો ખાસ મેઇન પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે.